જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. આપણી થઈ ગઈ આજની સવાર આવી ગયા થઈ ગયા 9:30. એ જે બધું કમ્પ્લીટ કરીને ઓલી વહી ગઈ નીચે. હમણાં બહુ આળસ ચડી જાય છે શરીરમાં. એટલે કાંઈ કોઈ આપને ઉઠાડતું છે ને. આવી જજો તડકો બડકો. હા હરખો. ગૌ માતા બેઠા નીચે. આજનો કઈક લોક ખારો જ છે આપણો, એટલો બધો ખરાબ નથી. હા તો આપણે બ્રશ ધોઈ ગઈશ. મમ્મી કરે પાઠ અને કીધું ચા ઘર ગરમ. ચાની જગ્યાએ એ પોતે ગરમ થઈ જાય છે. થઈ જશે કે નહીં? મોડું થઈ જાય તો શું કરું? શું મોડું થઈ ગયું? ચા પીવામાં ઓછો ચા છે. ચા ઓછો. ચા પાણી પી લે. થઈ ગઈ ફૂલ ગરમ. ચા કેવી રીતના થાય જો. રોટલી હાથમાં છે જો. પકોડું વળીને ખાય. નાની છે ટીપુણી. અને ચા ને રોટલી. કેટલા વર્ષ છે દીકુ તને? 24 વર્ષ. 24 વર્ષ નાનું ગલુડી ઉસ્માર. વાહ. 24 વર્ષ તો આમ હાથમાં લઈને ખાય છે. નાની છે. ચા 2 વાર ગરમ કર્યો હોય છે. કેમ કે 1 વાર કર્યો તો ઓલા સ્ટીકર વાળા ભાઈ આવ્યા હતા તો એને માલ દેવા ગયો તો બીજી વાર પાછો ગરમ કર્યો. બીજી વારમાં પોતે ગરમ થઈ ગઈ ચા ની આયરે. આપણે ચા પણ તો હવે છેલ્લે મળે આપણે ચા. આપણા માટે દયા ખાધી હે ને. ચાલ્યો ઊંડો પીવા. હાલો ચા પીવા. આજે વાગી ગયા 9:30. ઉઠવામાં થોડોક થઈ જાય મોડવામાં, કેમ કે આપણે કામ ધંધો હમણાં લાગ્યું છે એટલે નથી કરવા જવા દેતા. તાહી હવે 1-2 દિન. હા આજની બપોર તો નીકળી ગઈ છે આખી ફિલ્મ જોવામાં. કેમ કે અત્યારે જોઈ છે ફિલ્મ. બપોરે વાગી ગયા છે 1 વાગવા આવી ગયો છે. 12:30 1 જેવું થવા આવ્યું છે. ફિલ્મ ચાલુ છે. આ કટિંગ કરતી આ બાજુ ફરીને જોવે છે. મમ્મી બનાવે ગરમા ગરમ રોટલી બનાવે છે. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયા તો બેસી ગયા છે જમવા. અને આ કાઢે જમવાનું. મમ્મી વહી ગઈ ઓલા ઘરે કઈક કામ છે એટલે વહી ગઈ. મમ્મીએ બનાવ્યું છે ભરેલ રીંગણા બટેટાનું શાક બનાવ્યું. ખીચડી છે, રોટલી है, सांभारो है, आम है. हम खाना खाएंगे. तू खाना खाएगी? हाँ हाँ देवू तो पड़े. हाँ ये खाना खा लेगी. ये और हम भुगते हैं फुल भुगते हैं. खाना खा लेते हैं. તો હાલો જમવા જાવું હોય તો. અને ભેગો જામજો ચેવડો રાખ્યો હે. જમી લે. તો વાગ્યા 5. આવી ગયો હોમ આવી ગયો 3 વાગ્યાનો. ઘરે બેઠા હતા તો એક એપ્લિકેશન હાલતું નહોતું. એને કીધું આમાં કંઈક કરે સરખું. અને પછી એપ્લિકેશનમાં કરી દીધું ચાલુ. આપણે એડિટિંગનું કામ થતું નહોતું, ઊભા રહી ગયા હતા. એટલે એને બોલાવ્યો તો બપોરનો અહીંયા ને જતો પાઠ થઈને પડ્યો. હવે 2 પડ્યા હતા. 1 નથી પડ્યો. 2 સૂતા હતા, આરામ કરતા હતા. એન ટેસ્ટ છે. એ કામ ધંધો ન હોય તો શું કરવાનું? સુવાનું, મોજ કરવાનું, બીજું શું કરવાનું? હાઈલે રાખ. કામ કરશે ત્યારે કામ કર્યા રાખશે. બીજું હોય શું? બીજું આપણે શું જોતું હોય? બીજું કઈ ન જોતું હોય. તો વાગ્યા 6:30. ના એ જો ઠીક કઈ છે.
આવ્યો હા આજે મહિલા 8 વાગે 8 વાગે મળવાનું કે હા આજનો દી કેમ જાય છે કઈ સમજાતું નથી કડીક આ બાજુ ફરી કડીક ઓલી બાજુ ફરી કડીક ઉપર જાય કડીક નીચે જાય આજ તો એ ભાઈને બોલાવ્યો હતો થોડુંક વિડીયોનું કામ હતું એપ્લિકેશન હાલતા બંધ થઈ ગયા હતા મોબાઈલના ઓલા બધા તાર નોખા થઈ ગયા હતા શું આવડો વિડીયો એટલો આમ મોટો હોય ને એટલે બીજું કઈ છે નહીં આપણું દેખું કરે શું કરે છે દેખું ના તો આજે હમણાં જોઈ જ ને દેખું જોવે હા આપણા ટીવી જોઈ રાખે મોબાઈલમાં અને ભેગી કામ કરી રાખે આપણે કામા કૂટા થઈ ગયા છે જે દીનું લાગ્યું હોય ને તે દીનું કામા કૂટા થઈ ગયા છે બીજું કઈ છે નહીં તો આપણે નીકળી ગયા જીમમાં જવા હાટું માતુઆસરીમાંથી નીકળી એમજી રોડમાં અત્યારે ટ્રાફિક છે જોરદાર એમજી રોડ મતુઆસરીમાં અત્યારે શાંતિ છે એટલે એમજી રોડમાંથી લીધી નહીં ફૂલ ટ્રાફિક હતું એટલે ગાડી ફેરવી નાખી પછી આવી ગયો હાદી પછી આ કોણ બાકા જીકી વાળો ફૂલ બાકા જીકી જીમમાં પાર્કિંગ માં આવી ગયા બીજું ગયું માય ફૂલ બાકાજી की जिम में आई करवानी है आई जाए है चेस नहीं कसरत मतलब फूल फूल આપણે મારું સંપલ પડી ગયું બેરવો સંપલ લે નત ભૂખતા કોઈ એટલે રાખ વિડિયો બનાવવાનો ક્યાં નતા આપણે વિડિયો ઉતારવાનું બીજું ક્યાં જવાનું કોઈ માં ધીમે કરતા પોતી 4 માળ છે 4 માળ ચડવાના આપણે ચડી જાય ચડવાના જ છે આ કેટલા માળ પોઈ ગયો અવાજ આવે છે જીમ નો ધીમે કરતો જીમ નો પાછો અવાજ આવવા માંડ્યો આવશે ઓલા લોકો મહણિયા ક્યાં રહી ગયા આ મરતા આવે છે જીમ કરવાની ઈચ્છા નથી થતી ઈચ્છા નથી થતી જીમ માં આવવાની આ લોકોની ઈચ્છા જ નથી આવી જાય પરાયણે જતા હોય એવું લાગે છે તો સીડી ના 4 માળ છે ચડતા થઈ જાય અડધો જીમ તો આમ થઈ જાય છે હું ગયા હતી તો યાર આમાં છે ઈ નહીં બધું મને એમ છે 4 માળમાં તું હાઈ જાય છે 4 માળમાં ભેગો તું હાઈ જાય આદિ નો મિત્ર છે હો હા આવી ગયા જીમમાં જીમ નો લુક કઈક આવો છે વિશાલભાઈ હે ફૂલ ફોર્મ માં આદિ મારે પુશઅપ કેમ મારે કેજો આ થોડાક નીચે ઉતર હે ધીમા માર હા આ સ્ટાર્ટિંગ માં એનો જ લઈ લીધો પછી રહી જાય છે ઈ હા વિડિયો ઉતારવામાં પછી ઈ બાપુ રહી જાય છે પાછા કેમ લાગે બેરું હા જોરદાર પુશઅપ માર લીધા હા મારે ટાટિયા ભાંગવાના જ કામ કરવાના પછી બેન ને લઈ જવા નાખી હા માર લીધી સેવ મમરા ખાઈને આપને એમ કે આપણે માર લઈ આવી ગયા વિશાલભાઈ આગોર એમ ગયા જીમ ના માલિક ખુદ હવે કોણ આવે ના ઉપડી જાય તમારાથી તો ઉપડે જ ને કોણ ના વિશાલભાઈ મારા 50 કિલોના ડમ્બલ માં હેલો ગાઈજી આપણે ત્રીજો સેટ મારી ગાઈજી ત્રીજો સેટ લાગે છે ફૂલ તાનમાં મારે છો 7.5 કિલોમાં હું એને કીધું લાગી જાય લાગે અપર ચેસ્ટમાં
પેલો સેટ ચાલુ કરી દીધો હે આ બધાને લાગી ગયા છેલ્લો આપણો વારો હે મારી લે બરોબર હતું યાર આપણો છેલ્લો સેટ છે 15 ના ડમ્બલ માં એ હું કરના ડબલ પ્રેસ આપણે અહીંયા આવી ગયા હે આ લગભગ આપણી ચોથી કસરત ચાલુ છે બટરફ્લાય નામ છે ઉપર જોઈ લેજો દેખાડી દીવાની ભાઈ બટરફ્લાય નામ છે આપડા ઘરે 9 પ્લેટ માં મામા આવે જો આ દેખાડા બધાને દેખાય આ બધા મામા મરાવે ડાયરેક્ટ 9 પ્લેટ માં મરાવે છે હું એક તો હાથમાં ખરાબી છે એક તો હાથમાં આવા પાટા પિંડી વાયરા ને પાછો એમ કે 9 પ્લેટ માં ખાવો લાગે હા લાગે બધું લાગી જાય તો આપડી જીમ ની હાલાકી જોવો અત્યારે કેવી છે આ જો હા દેખાડ બોડી દેખાડ બોડી દેખાડો આ જો આદિ હોઈ ગયો ગીત નો મજા લીએ બહુ મજા લીએ બધા આના થઈને પેલા 14 લીધો પછી 12 લીધો લાગ્યા જ નહીં હું છેવટે એને કરી દીધો ઉભો હાલ હું આ આપડા ભાઈ આવે છે 10 માં હું 10 માં મારે છે કોમ્પિટિશન ચાલુ છે અત્યારે ઓલો કે 12 માર ને ઓલો કે 10 માર અને આ જો ટેસ્ટિંગ જોવે છે કાઈ છે ઉપાધિ કોઈને આ જો બધા જોવે 100 ઓલો ટિકિટ ચાલુ હોય એવી રીતના ચાલુ છે માર યસા આમ કરે પેટ કડક કર છાટી બાટી બહાર કાઢ તો થઈ ગઈ આ ચેસ્ટ ની કસરત કમ્પ્લીટ આપણે ટી શર્ટ પહેરવાનું બાકી છે નિરાઈ દે પેલી બધી હા જો ઉભો રહી ગયા આ બહાર નીકળે ને ત્યાં તો નીતરી રહી પાણી બાણે પીવા માંડે હોમ હું નાઈ રહી હું અંદર કઈ નો પીવે તારું શું કેવું અંદર પરસેવો પડી જાય એટલે અત્યારે પાણી પીવું પડે પરસો પડી જાય એટલે પાણી પીવું બાકી ડિહાઇડ્રેટ હું કે યસા પાણી પીવું પડે હા બોઝિંગ શીખું છે થોડુંક આવડે થોડુંક નથી આવડતું યસાને આઈ જાય યસા થોડો ઘણો 2 મહિના પછી બધું થઈ જાય ને વાંધો નહીં આવે 2 મહિના લાગશે લક્ષ્ય વાર પણ આવશે મજા બધાયને મોજ આવશે અને ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ શું મુક્સ ધીમે ધીમે મુકશે એમ લાગેગા એમ લગેગા કે આएगा મજા લેવલ સક્કે નહીં હાલો ટી-શર્ટ પહેર લે આપણે જીમ માંથી નીકળી ગયા હી આપણી ભેગો યશો બેઠો યશો ઉતારે વિડિયો હવે ભાગી ઘર ભેગા થઈ ગઈ બધાય છપતી ગયા આપણો વારો રહી ગયો આંગળા આવી ગયા હી ઘરે ખરા થાકી બાકી ને આવ્યો હે દીકો નો 2 ફોન આવી ગયા હવે દેખો ને હે હું દેખો તૈયાર બૈયાર થઈને બેઠી છે કે હાલો હવે શું કે દેખો હા હું પૂરો કરો હાલો હાલો ખજૂર ના એ બાઈ હે ને થોડા કટકા કરી નાખ્યા એને નાખશે થોડા એ પછી લઈ આપણો પાવડર હા આપણો પાવડર ઘરમાં બનાવેલો આપડા ખુદે એક આ બે આ ત્રણ સાત હમતે નાઈસ ચલે
4 ચમચી નાખી દીધી. પછી નાખશે થોડું દૂધ. નાખ થોડું દૂધ. પછી પાછું માર દે ઢાંકણું. પછી એના આમ બંધ કરી દે. થઈ ગયું રબડી જેવું. અને પછી આપણે એને ઠપકાશું. નેહાનો બર્થડે છે એટલે આ બધા જો મૈંડા છે ચોટવા સેલિબ્રેટ કરવાનું. કેક બેક કાપવાની હા એટલે તૈયાર થાય છે બધા. ફુગા ફુલાવાની. એક મોબાઈલ જોવે, 2 મોબાઈલ જોવે, એક મૈંડો કાંઈક બીજું કરવા. આવું ડેકોરેશન છે. કમ્પ્લીટ થઈ ગયું હવે બધું ઓલમોસ્ટ. હા આઈડિયા લાઈક કરી નાખજો, ફોલો કરી નાખજો. લાઈક શેર અને ફોલો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હા હેપી બર્થડે ક્યારે બનાવ્યો વિડિયો? ખારી ફૂલ થઈ ગઈ હતી. Happy birthday! Thank you. Happy birthday, Neha. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Neha. Happy birthday to you. આજે દીપુ નો બર્થડે હે અને કેક કાપીને એને ખવડાવી છે. અત્યારે આપણા દેશી ભાષામાં કેક છે. આ કેક કહેવાય આને. આખું મોઢામાં દઈ દઉં છું આને. સરી કાઢ લેજો. હા બર્થડે થઈ ગયો સેલિબ્રેટ. આને કરી નાખીએ ફૂલ સેલિબ્રેટ. આ બધા જો ભોગટા થઈ ગયા ભોગટા. આપડી કેક ને જો ડીશ માં હે ને ઓલો ચૂરમો કરીને ખાઈ છે. આને જો મોજ આવે. કેક નો હાલ તો જોવા દો. આમાં લાગે કોઈને કેક હતી. થોડુંક મોડું જોયું એટલે કેક ઉતરી ગયા, બાકી મજા આવે. કેક નો શેપ જો આવો હતો. સપના ગોલાની કેક. હા થઈ ગયો આવો. આ જો આ ખાઈને ખંખેરી લીધા સાહેબ. બધા હે ને ખાઈને ખંખેરી લીધા છે. બધા આમ 2-3 જણા તો આમાં 2.5 આટકા જ છે. આ 4 જણા 5 જણા આવી જાય. 2.5 આટકા 5 જણા આવ્યા. 6 જણા છે. હું નો ઓમ લાગી થોડોક. નકર કોઈ લાગતા નથી. હાલો આ હમણાં ડાયલોગ મારતી હતી હું. આ 2 દી પેલા આપડી પાસે આવી હતી ને વિડીયો ઉતારવા. જો અત્યારે કેવી લાગે. પેલા કોટ બોટ માં આવી હતી, હવે ચડી લેંગામાં આવી છે. વકીલ મેડમ ચડી લેંગા ચડી લેંગામાં આવ્યા વકીલ સાહેબ. વકીલ એક માણસ જ છે. હા જો આ એક માણસ નો હિસ્સા. આ એક માણસ નો હિસ્સો છે. વકીલ નો હિસ્સો છે આવડો. આ જો મોટો દાંત બહાર કાઢ મસ્તી ના દેખ. આજ બધા લાગમાં આવી ગયા વ્યવસ્થિત. આજે દીકુનો બર્થડે હતો. તો અમને લોકોને સરપ્રાઈઝ માટે પણ બોલાવ્યા હતા. દીકુ માટે તો સરપ્રાઈઝ હતી જ, બટ અમારા માટે હતી. તારું શું કેવું મોનાલી? બોલ. આ મૂંગી આના તને કઈ બોલા હે ને. આ છે દીકુની મોટી નણંદ એન્ડ બેસ્ટ ફ્રેન્ડ. હા નહીં કઈ બોલે. હું હા પણ એ એટલું બોલશે તમે મળો પછી. હા કે તો આદિ લાગશે વાર આવશે મજા. શ્રવણ પણ આવશે મને તો. હા બે જ આકાશ તારું શું કેવું? શું કેવું? આ છે દીકુનો મોટો ભાઈ. હા
આકાશ કઈ બોલતો નથી મેળ આવતો તું દીકુએ ચોકલેટ આપી છે પણ દીકુની ચોકલેટ ની કદર નથી. હા હું દે હા 150 ની લીધી ક્યાંય રોકડે ઓમ હોની એ નથી 50 ની એ નથી લઈ દેતો 150 વાળી કેમ લીધી તો વગર ને કે ચોકલેટ ઉગાડવાનો વિચાર હા હું એ હવે ખા હે રાત હવે ખોલવી નથી એટલે બધાય ખાઓ ના હા